નમસ્કાર મિત્રો, આજે એક નવા ટોપિકની સાથે તમારી સમક્ષ હાજર છું. યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક ખૂબ જ રસપ્રદ વિષય આપણને એની માહિતી અહીંયા જાણવા મળશે. નાનપણથી જ આપણને ઘણા બધા એવા વિસ્મયકારી પ્રશ્નો થતા આવ્યા છે. એમાંના બે પ્રશ્નોનું સમાધાન આપણે આજે અહીંયા ખાસ કરીને કરવાનું છે. તો ખૂબ જ ધ્યાનપૂર્વક મારા વિડીયોને સાંભળજો, અંત સુધી જોજો. અને અંત સુધી નહીં જુઓ તો આપણું જે મનમાં પ્રશ્ન છે એ પ્રશ્ન તમારો અધૂરો રહી જશે. એટલે અહીંયા આપણો ભૂગોળને લગતો ટોપિક છે. એ ટોપિકનું નામ છે ગતિમાન પૃથ્વીનું વૈજ્ઞાનિક તથ્ય. એટલે પૃથ્વી કેવી રીતે ફરે છે એને આપણે રસપ્રદ રીતે એના તથ્યો જાણવાના છે. ધરતી ઉપર ફરતી પૃથ્વી, ગતિ, એનું ગુરુત્વાકર્ષણ, સંતુલન, વિજ્ઞાન દ્વારા આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. પૃથ્વી છે 24 કલાકમાં એક ચક્કર લગાવે છે. આપણને સૌને ખ્યાલ છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. દરેક શિક્ષક મિત્રોને ખાસ મારી વિનંતી છે કે પૃથ્વીનો ગોળો જ્યારે આપણે હાથમાં લઈએ ત્યારે આપણને એ જ્ઞાન ખૂબ સારી રીતે હોવું જોઈએ કે પૃથ્વી કઈ રીતે ફરે છે. તો જીવન માટે જરૂરી છે ગતિ અને સંતુલન. તો પૃથ્વી છે એ કઈ રીતે ગતિ કરે છે, કઈ રીતે આપણું સંતુલન જાળવી રાખે છે. તો ચાલો જોઈએ આપણે આગળ. પૃથ્વી ખૂબ ઝડપથી ફરે છે, છતાં આપણને આંચકો લાગતો કેમ નથી? કેમ આંચકો લાગતો નથી? અથવા તો આપણે કેમ પડી જતા નથી? આપણે ઊંધા જતા કેમ થઈ જતા નથી? આવા ઘણા બધા પ્રશ્નો આપણને નાનપણથી જ સતાવે છે કે પૃથ્વી ફરે છે તો આપણે પણ પડી જવા જોઈએ. તો એવું નથી. તો એની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો છે. એમાંના 3 કારણો આપણે ખાસ કરીને અહીંયા જોઈએ. પહેલું કારણ છે ગુરુત્વાકર્ષણની અસર. ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું આપણને પોતાની ધરી ઉપર ખેંચે અને આપણને તેની સપાટી પર મજબૂતીથી રાખે છે. તેથી આપણે ઉછળી નથી શકતા કે પડી નથી જતા. ચિત્રમાં આપણે જોઈ શકો છો કે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી છે આપણને પકડી રાખે છે ને પૃથ્વીની આકર્ષણ શક્તિને હિસાબે આપણે પડી જતા નથી. તો પહેલું કારણ આ છે કે પૃથ્વીની અંદર ખૂબ જ પ્રકારમાં ગુરુત્વાકર્ષણ બળ છે. જેટલી પૃથ્વી મોટી છે એટલું જ ગુરુત્વાકર્ષણ બળ એનામાં વધુ છે. બીજું કારણ છે, વૈજ્ઞાનિક કારણ છે સમાંતર ગતિ, યુનિફોર્મ મોશન. તો પૃથ્વી સતત ગતિશીલ છે અને તેની ગતિ ખૂબ જ સમાંતર છે. જ્યારે તમે પૃથ્વી સાથે મળીને એક જ ગતિમાં ફરતા હો ત્યારે તમને કોઈ બદલાવનો અનુભવ થતો નથી. અહીંયા કારમાં બેઠેલા માણસનું એક એક્ઝામ્પલ આપેલું છે. જેમ કાર એક સરખી ઝડપે સીધી ચાલે છે તો અંદર બેઠેલા માણસને આંચકો લાગતો નથી, પણ અચાનક બ્રેક લાગે તો એને આંચકો લાગે છે. પણ આંચકો ન લાગવા પાછળનું કારણ આ છે, વૈજ્ઞાનિક કારણ, કે સમાંતર ગતિ છે. એક ધારી ગતિએ આપણી પૃથ્વી ફરે છે. ત્રીજું છે અત્યંત વિશાળ કદ, હાઈ સાઇઝ છે પૃથ્વીની. તો પૃથ્વીનું કદ ખૂબ વિશાળ છે. તેની ફરવાની ગતિ આપણા દૈનિક જીવનમાં અતિ સૂક્ષ્મ સ્તરે અનુભવાય છે અને આપણા માટે એ વસ્તુની ખબર પડતી નથી. તો અહીંયા પૃથ્વી ખૂબ મોટી હોય અને બહુ નાની હોય, વસ્તુ બહુ નાની હોય તો સ્વાભાવિક છે કે એ વસ્તુ છે એના તરફ આકર્ષિત રાખે. એટલે મોટા કદને કારણે પણ આપણે ખાસ કરીને પડી જતા નથી, આંચકો લાગતો નથી. તો પૃથ્વી ઝડપથી એટલે કે લગભગ 1670 કિલોમીટર પર અવર ગતિએ
ફરતી હોવા છતાં ગુરુત્વાકર્ષણ, સમાંતર ગતિ અને તેના વિશાળ કદને કારણે આપણને કોઈ આંચકો લાગતો નથી. એટલે આપણે સુરક્ષિત છીએ અને વિજ્ઞાન આપણી સાથે છે. તો અવૈજ્ઞાનિક કારણોને કારણે આ 3 કારણોને હિસાબે આપણને કોઈ એવો અનુભવ થતો નથી કે પૃથ્વી ફરે છે એટલે આપણને એવો અહેસાસ થાય અથવા પડી જાય અથવા આંચકો લાગે, કારણ કે આ 3 કારણોને હિસાબે આવું થાય છે. તો આ પ્રક્રિયા છે એની. તો આ પ્રક્રિયાથી આપણે એક સમાધાન મળ્યું કે પૃથ્વી ઝડપથી ફરે છે છતાં આપણને આંચકો લાગતો જ નથી. એક પ્રશ્નનું સમાધાન થયું. બીજા પ્રશ્નનું સમાધાન આપણે લઈએ કે જો પૃથ્વી અચાનક એકાએક ફરવાનું બંધ કરી દે તો શું થાય? રસ્તા ઉપર ચાલતી જતી કારમાં આપણે બેઠા હોઈએ અને ડ્રાઈવર અચાનક બ્રેક મારે તો આપણે આગળની તરફ ધસી પડીએ છીએ. પરંતુ એ કેટલીક અસરો થાય છે કે પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરી દે તો શું થાય? તો એની 4 વસ્તુ આપણને જોવા મળે છે. એ 4 વસ્તુને આપણે ખાસ કાળજીપૂર્વક જોઈએ. પેલું છે, બધું જ પૂર્વ દિશા તરફ ધકેલાઈ જશે, ફેંકાઈ જશે. તો પૃથ્વી પોતાની ધરી પર કલાકના આશરે 1600 કિલોમીટરની ઝડપે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. હજી એકવાર કહી દઉં કે શિક્ષકો પૃથ્વીની ફરવાની દિશા ખાસ જાણી લે તો પૃથ્વી કઈ બાજુ ફરે છે? પશ્ચિમથી પૂર્વ દિશામાં, અને એ પણ 1600 કિલોમીટરની ઝડપે ફરે છે. જો પૃથ્વી અચાનક થંભી જાય તો ન્યૂટનના ગતિના નિયમ મુજબ તેના પર રહેલી તમામ વસ્તુઓ ગતિમાં જ રહેશે. સમજણ? એટલે ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે છે બધી વસ્તુ છે એ કેવી રહે? ગતિમાં રહે. તો એ ગતિમાં જે વસ્તુ રહે છે અને અચાનક બંધ થઈ જાય તો શું થાય? આપણે વિચારી શકીએ છીએ. મકાનો, પર્વતો, ખડકો, વાહનો, માણસો બધું જ બુલેટની ગતિએ, એટલે કે 1600 કિલોમીટરની ગતિએ પૂર્વ દિશા તરફ ધકેલાઈ જશે. તો પૂર્વ દિશા તરફ જ કેમ ધકેલાઈ જાય? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે પૃથ્વી છે પશ્ચિમથી પૂર્વ તરફ જ્યાં ફરે છે, એટલે બધી જ વસ્તુઓ છે કઈ દિશા તરફ ફેંકાઈ જશે? પૂર્વ દિશા તરફ. તો આ બળ એટલું શક્તિશાળી હશે કે પૃથ્વી પરની દરેક વસ્તુ પળવારમાં તબાહ થઈ જશે. એટલે પેલી અસર આવી થાય કે બધું જ છે પૂર્વ દિશા તરફ ફેંકાઈ જાય અને બધું જ તબાહ થઈ જાય જો અચાનક પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો. બીજું, ભયંકર સુનામી અને વાવાઝોડું આવશે. એટલે કે પૃથ્વી સ્થિર થશે પણ તેનું વાતાવરણ અને સમુદ્રનું પાણી તો ગતિમાં જ રહેશે. બરાબર ને? આપણે જ્યારે કોઈ પણ માટલું હોય, માટલાને ખૂબ ગતિમાં રાખીએ અને પછી એ માટલું આપણે સ્થિર કરી દઈએ તો અંદરનું પાણી છે એ સ્થિર થવાનું જ નથી, કારણ કે એ એની ગતિમાં જ રહેવાનું છે. તો પૃથ્વીમાં પણ કંઈક આવું જ છે કે પૃથ્વી સ્થિર થઈ જાય તો તેનું વાતાવરણ પહેલાં ગતિમાન છે એટલું ગતિમાં રહેવાનું જ છે. તો વાતાવરણ અને સમુદ્રનું પાણી ગતિમાં જ રહેશે, એટલે કે ભયંકર સુનામી આવવાની શક્યતાઓ રહી, ભયંકર વાવાઝોડા આવવાની શક્યતા રહી, ખૂબ જ ઝડપથી પવન ફૂંકાય તો સમુદ્રનું પાણી કિનારો છોડી દે, જમીન તરફ ધસી આવે, જેનાથી સેંકડો કિલોમીટર ઊંચા મોજા સાથે ભયાનક સુનામી આવે. બીજું, હવાની અનાયાસ ગતિ છે એની ગતિ કરતાં પણ ઝડપથી વાવાઝોડું ફૂંકાય, જે જમીન પરની એક વસ્તુને ઉખાડીને ફેંકી દે. આટલી ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ રહે જો પૃથ્વી અચાનક બંધ થઈ જાય, ફરવાનું બંધ કરી દે તો. ત્રીજું, દિવસ રાત 6 મહિનાના થઈ જાય. એટલે અત્યારે પૃથ્વી 24 કલાકમાં એક ચક્કર પૂરું કરે છે, જેથી 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત થાય છે, આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જો
ફરવાનું બંધ કરી દઈએ તો 6 મહિનાનો દિવસ એટલે કે પૃથ્વીનો એક ભાગ સૂર્યની સામે હશે, ત્યાં સળંગ 6 મહિના સુધી દિવસ રહેશે. સતત તડકાને લીધે ત્યાંનું તાપમાન એટલું બધું વધી જશે કે બધું બળીને ખાખ થઈ જશે. એટલે 6 મહિના સુધી ત્યાં પણ જીવન અસ્તિત્વમાં નહીં રહે. બીજું 6 મહિનાની રાત કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની અંદર જ્યાં ખૂબ જ ઠંડી પડે છે, જ્યાં બરફ જામી જાય છે, એટલી ઠંડી પડે છે, માઇનસમાં જાય છે, તો જ્યાં રાત હશે ત્યાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડે. એટલે 6 મહિનાની રાત જે ભાગમાં વિરુદ્ધ દિશામાં હશે ત્યાં સળંગ 6 મહિના સુધી રાત રહેશે. એટલે કે સૂર્યપ્રકાશ વિના ત્યાં હાડથી જાવતી ભયંકર ઠંડી અને બરફ જામી જશે. એટલે જ્યાં બરફ જામી જાય ત્યાં આપણે સ્વાભાવિક રીતે 6 મહિના સુધી કોઈ જીવન અસ્તિત્વમાં રહીએ નહીં. એટલે જીવન માટે ખતરો છે. જો પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરી દે તો 6 મહિનાના રાત દિવસના ગાળા થઈ જાય અને જીવન શક્ય બનતું નથી. ચોથી અસર એવી થાય કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ નષ્ટ થઈ જશે. તો પૃથ્વીના પેટાળમાં રહેલા પીગળેલા લોખંડના ફરવાથી એક ચુંબકીય ક્ષેત્ર બને છે જે આપણને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. આ વસ્તુ ઉપર ખૂબ જ અસર થાય આપણને. તો એ વિપરીત દિશામાં માંડે છે વળવા, તો એ ચુંબકીય ક્ષેત્ર છે એ નષ્ટ થઈ જાય છે. બરાબર ને? સતત એકધારું ચુંબક તમે લોખંડને ચોંટાડી રાખો તો ચુંબકનું જે તત્વ છે એ લોખંડમાં જતું રહે. તો આવું બની શકે કે એનું તત્વ છે ચુંબકીય તત્વ, જે આકર્ષણનું તત્વ છે એ નષ્ટ થઈ જાય. પછી પૃથ્વી થંભી જતા ચુંબકીય ક્ષેત્ર ખતમ થઈ જાય, ઊભી રહીએ તો સૂર્યના ઘાતક કિરણો સીધા જમીન પર આવે, જેનાથી પૃથ્વી પર જીવનનું બચવું અશક્ય બની જાય. કારણ કે સીધા સૂર્યના પ્રકાશ આવે છે, સૂર્યના કિરણો સતત એકધારા આવે ત્યારે ખૂબ જ 50 ડિગ્રી ઉપર તાપમાન જતું રહે છે અને એવા તાપમાનમાં જીવવું દરેક જીવ માટે શક્ય નથી, અશક્ય બને છે. એટલે આવા હાનિકારક કિરણો છે એ પૃથ્વી પર પડે તો જીવ માટે શક્ય નથી જીવવું. બીજા નંબરમાં ચુંબકીય ક્ષેત્ર નાશ થઈ જાય તો વ્યક્તિ સ્થિર થઈ શકે નહીં, કેટલીક વસ્તુ સ્થિર થઈ શકે નહીં. તો જો પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરી દે તો આવી વિનાશક અસરો આપણને ખાસ જોવા મળશે. તો આવો આપણા મગજમાં પ્રશ્ન હતો કે એક તો પૃથ્વી ફરે છે, ખૂબ જ ઝડપે ફરે છે, છતાં આપણે પડી જતા નથી, કોઈ આંચકો અનુભવાતો નથી. એના કારણો આપણે જોયા. ને બીજું એનાથી વિરુદ્ધમાં કે જો પૃથ્વી ફરવાનું જ બંધ કરી દઈએ તો શું અસર થાય, એની પણ આપણે 4 અસરો, ખૂબ જ અગત્યની 4 અસરો આપણે જોઈ. તો આ 2 પ્રશ્નોના સમાધાન છે એ મારી કક્ષાએથી સોલ્વ કરી અને આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું. આભાર. વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કંઈ સુધારવા જેવું હોય તો ઘણા બધા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને કેટલાકના મનમાં આવા પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન મળી જાય. ખાસ કરીને બાળકોને પણ આવા પ્રશ્નો હોય છે તો એની સમક્ષ પણ શિક્ષક મિત્રોએ મૂકવાની મારી ભલામણ છે. કેટલાક મિત્રો ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સાથે, નવા નોટિફિકેશન સાથે ફરી મળીશું. ધન્યવાદ.